મિત્રો, જો માનો સાથ તમારા માટે અનમોલ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મિત્રો, આજે હું તમને મારી સાથે બનેલી એક સ્યા ઘટના જણાવવા જઈ રહ્યો છું મારા ઘરની. અંદર અમે 3 લોકો રહીએ છીએ પણ જ્યારથી ભાભી આવી ત્યારથી અમે કાર લોકોથી ગયા તે દેખાવમાં ખૂબ જ સુંદર હતા. તે એકદમ ધીંગલી જેવી લાગતી હતી અને જ્યારે હસતા તો સામે કોઈ પણ તેના દીવાના થઈ જતા. હું ભાભી સાથે ખૂબ ખૂબ જ હસી મજાક કરતો તે મારી ભાભી હતા એટલે મારો હક પણ હતો. તે પેન મારી સાથે ખૂબ જ મસ્તી કરતા. ક્યારેક તો તે મારી સાથે એવન કામ કરી દેતી કે હું વિકારવા પર મજબૂર થી. જે તો તે મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા. દિવસે અમારા બંને સિવાય અગર કોઈ ન હસતું. ભાભી પોતું ના મારી રહ્યા હતા અને હું નાયને બહાર આવ્યા. હું મારા રૂમ માંજી રહ્યો હતો ત્યાં અચાનક મારો પેજી લલપિયાસી ગયો અને હું જમીન ઉપર ધડધામ દીને પડ્યો. ભાભી દોડીને આવ્યા અને મને ઊભો કરવા લાગ્યા પણ તેની સાથે ફાનેવું હંજેથી આવું તેનું પણ પજા ક્લિપ્સી ગયો અને તે મારી ઉપર પટ્યા. અમે બંને એકબીજાની આંખોમાં અંતગત જોઈ રહ્યા હતા. 7-8 મિનિટ પછી હું ધીમે ધીમે મારા રૂમમાં ગયો. હું મનને મનમાં વિકારી રહ્યો હતો કે શૂન્ય આ બીદી નિભાવીને સાર ઉના લાગ્યા. હેન્ડશિપ તેના હેસવાના અંદાજ પ્રતિ લાગી રહ્યા હતું એન કે તેમને પણ સારું લાગ્યા છે. ભાભી ફ્રી વાર પોતા મારવા લાગ્યા. મેં જોયા તો ભાભી ધીમે ધીમે સી રહ્યા હતા. મેં પણ ખૂબ જ સારું લાગી રિયાઉન હતું. તે ગતના પછી ભાભી એમને કનીક ખ્યાઉન કે ના મેં તેમને કી ખ્યાઉન થોડી વાર પછી ભાભી મારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા કે દેવરજી તમને કાની વાગ્યા તોથી ને મેં ખ્યાઉનની ભાભી એમને તોથી લાગ્યા પેન તમે બતાવો તમને તોથી લાગ્યા ને તો ભાભી કહેવા લાગ્યા કે વધારે તોથી લાગ્યા પણ થોડી કમરમાં મોચ આવી ગઈ છે. મેં જોયા તો ભાભીના હાથમાં બામ થી મેં ખ્યાઉન લાવો હું બામ લગાવી દઉં. તો તે શરમાઈને ખ્યાઉન ના પાગલના હું જાતે લગાવી લઈશ. અમે બેનને એકબીજાની આંખોમાં જોવા લાગ્યા. તેની આંખોમાં જોઈને એમને ઇફ્યન લાગી રિયાવન હતું એન કે તેમને શું ખેવા માંગે છે. ત્યારે ભાભી અચાનક બોલ્યા કે બહાર આવ અને જમી લે. હું વિકારી રહ્યો હતો કે ભાભીના મનની અંદર શું ચાલી રહ્યાઉન છે અને તે મારી પાસેથી શોનના નીચા રાખી છે. એમને ખબર હતી પણ તમારી બંને વચ્ચે એક સૈન્યબંધ હતો અને હું અને તે સૈન્યબંધની મર્યાદા પાર કરવાનું હજતો માંગતો. મારા મોટા ભાઈ બહાર ગયા હતા અને તેને ગયા લગભગ 2 મહિના અથવા આવ્યા હતા. એટલા માટે ભાભીને પણ વધારે ઉતાવળી થી હતી. જ્યારે પણ ભાઈ ઘરે ન રહેતા ત્યારે ભાભીને સામાન જોઈએ તે હું લાવીને આપતું ને એક દિવસ ભાભી બોલ્યા કે દેવરજી મારે થોડો સામાન લેવો છે તો મેં ખ્યાઉન સારું તમે એમને ખોહનલી આવું ચુન તો તે કહેવા લાગી કે તે સામાન મારે પોતે જીને લેવો જોઈશ. આટલું ખીને તે શરમાઈ ગઈ અને બોલી કે તું મને તારી ગાડી ઉપર બજાર માન લી જા. હું ભાભીને એક મોટી દુકાનની એન્દ્રલી ગયો જ્યાં છોકરીઓ માટે દરેક પ્રકારની વસ્તુ મળતી હતી. લગભગ 1 લાખ ભાભીએ શોપિંગ કરી. તેમને જે જોઈતું હતું તેમને ખરીદી પછી અમે ઘરે આવી ગયા. ભાભીને ગાડી ઉપર બેસાડીને એમને ખૂબ જ મજા આવી રહી હતી જે હું તમને બતાવી શકતો નથી. એમને ફેલીવાર તેને અડવાનો અહેસાસ થયો કે સાંજે મારા મોટા ભાઈનો ફોન આવ્યો કે તેને ઘરે આવવામાં જો થોડા દિવસોની વાર લાગશે. ભાઈની વાત સાંભળીને ભાભીનું મન ઉદાસ થઈ ગયું. અમને ખબર હતી કે ભાભીને શું જોઈએ છે પણ મારા મોટા ભાઈને તે વાત સમજી શકતા ન હતા. મારા મનમાં એક વિકાર આવ્યો કે હું મારા ભાભીને ખુશ કરી દઉં. હું પણ એક માણસ છું અને હું પણ તેને આનંદ કરાવી શકું છું. પરંતુ ભાભી સાથે આ વાત કરતા હું ડરતો હતો અને મને શર્મ પણ આવતી હતી કારણ કે મારી વાત સાંભળીને તે મારા વિશે શું વિચારશે. રાતના લગભગ 8 વાગી રહ્યા હતા. મી જમીને પોતાના રૂમમાં સુવા માટે જીતા રહ્યા હતા. ભાભી અને હું બિલકુલ એકલા હતા. તે ખૂબ પરેશાન લાગી રહ્યા હતા. મેં ખ્યાઉન ભાભી શું વાત છે તમે પરેશાન લાગો છો તો તેને ખ્યાઉન કાંઈ નહીં બસ એમ જે થોડું ટેન્શન છે. મેં ખ્યાઉન અમને બતાવો શું વાત છે તો તેને ખ્યાઉન અત્યારે નીંદ જ્યારે એ સૂઈ જશે ત્યારે કે હન્ના અને તમને અગાસી ઉપર મોલેથી રાત તારી સાથે મારે જરૂરી વાત કરવી છે. એની વાત સાંભળવીને એમને ખૂબ સારું લાગ્યા. મેં વિકાર્યા કે એમને આન કરવાનું ખેશે. રાત્રે 10 વાગ્યાએ આજુબાજુ છૂટ ઉપર ગયા તે ફેલેથી જ બેઠા હતા અને તેની પાસે ગયા તેને ખ્યાઉન હું બેસી ગયો છું. પછી મેં પૂછ્યા શું વાત છે ભાભી મેં એમને ઉપર કેમ બોલાવ્યા તેમને ખ્યાઉન તારા ભાઈ સાથે મારે સવારે વાત થી દેખી રહ્યા
તાતને આવવામાં હજી થોડો દિવસની વાર લાગશે. તને કામ જો પૂરું નથી થયું તો તેના કામમાં વધારે ધ્યાન આપે છે. એમને થોડોક સ્મેહ કે પ્યાર નથી આપતા. જો અમને તે પ્રેમ કરતા હોત તો અત્યારે આવી ગયા હોત. હવે તું જે બતાવ હું શું કરું. અત્યારે એમને હરવા ફરવાનું અને આનંદ કરવાનું ખૂબ જે મન થાય છે. હું મારી પોતાની જાતને ક્યાં સુધી રોકીશ. કોને મેં ક્યાં હુનકની સમજાવો નહીં અંતે ગુપ થઈ ગઈ. મેં ક્યાં ભાભી મારી વાતનો અમને મતલબી સમજાવો. ભાભી બોલી તેનો મતલબ એ જ છે કે તમે સમજી રહ્યા છો. વાત કરતાં તે બિલકુલ મારી અંજીક બેસી ગયા. તેને ખ્યાન સારીઓને એક વાત જણાવતા રે કોઈ ગર્લફ્રેન્ડ છે તો મેં ખ્યાન નાનથી તો તે કહેવા લાગી જૂઠું ના બોલ. જ્યારે હું તારા જેટલી ઉંમરની હતી ત્યારે મારે ત્રણકાર મિત્ર હતા. એની વાત સાંભળીને હું કોકી ગયા તો ભાભી ખ્યાન આટલો બધો કોકી કેમ ગયા. મેં ખ્યાન અરે ભાભી મેં વાત જેકની કેવી કરી રહ્યા છો તો ભાભી કહેવા લાગી કે બે તો ફક્ત નામના ફ્રેન્ડ હતા પણ હું મોહબ તો એક સાથે જ કરતી હતી. મેં ખ્યાન તો તેની સાથે જ મેં લગીન કેમ કર્યા. ભાભી બોલ્યા હું તેની સાથે લગીન કરવા તૈયાર હતી પરંતુ તેને લગીન માતે ના પાડી દીધી. સારું તું બતાવતને કેવી છોકરી સંચે તો મેં ખ્યાન ભાભી એમને બિલકુલ મારા જેવી છોકરી સંચે. ભાભી હસવા લાગ્યા તો તું મેં જો તારી ગર્લફ્રેન્ડ બનાવી લે. મેં તેની વાત સંભાળીને જરા પણ વિશ્વાસ બેઠો. મેં ખ્યાન ભાભી મેં જૂઠું બોલો છો ભાભી. એક ખ્યોન ના હું તને ખૂબ જ આન કરાવવાનો મોકો આપીશ. એની વાત સાંભળીને હું ખુશ થઈ ગયા. મેં તરત જે હકરી તો ભાભી એમને કહેવા લાગ્યા તારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. જ્યારે તારા ભાઈ ઘરે આવી જાય ત્યારે તારે મારી સાથે વધારે વાતચીત કરવી નહીંતર તેને તારા ઉપરશથી જશે. મેં ખ્યાન ઠીક છે. હવે ખૂબ જ મોડી રાતથી ગીતી અમે બંને સુવાસતા રહ્યા. સવારે જાગીને જોયા તો મમ્મી ભારજી રહ્યા હતા. મેં મમ્મીને પૂછ્યા મેં તો મમ્મીએ ખ્યાન તું ભાભીનું ને ધ્યાન રાખજે. હું તારા મામાના ઘરે જોઉં છું તેમને ત્યાં વાસ્તુ પૂજનો કાર્યક્રમ છે. આટલું ખીને મિસ્તા રહ્યા. હવે ઘરમાં હું અને ભાભી બિલકુલ એકલા હતા. હું સોફા ઉપર બેસીને ફોન જોવા લાગ્યા અને ભાભી નાવા માટે ગયા હતા. થોડી વાર પછી તે બહાર આવ્યા અને પોતાના રૂમમાં અંજતી રહી. મારી નજર વારંવાર ત્યાં જતી હતી. પછી ભાભી બહાર આવ્યા અને મારો હાથ પકડીને તેના રૂમમાં લઈ ગયા. મેન ભાભીને ખ્યાન હવે તો તમે મારા ફ્રેન્ડ બની ગયા છો એટલે આપને રમત પણ રમીશ શું. મારી વાત સાંભળીને તે મુસ્કુરવા લાગી અને ખ્યાન હા જરૂર કારણ કે આજની રાત મારી જિંદગીની યાદગાર રાત હશે. આવીમ જામને ફેલા ક્યારે નથી આવી. હવે જ્યારે પિન હું જ કને ભાભી ફ્રી રહેતા ત્યારે રમતા વિદ્યાઓ પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.